નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા લોકસભાની ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાથી બીજી વાર ઉમેદવાર જાહેર કરી દીધા છે। રંજનબેનને ટિકિટ આપ્યા બાદ રંજનબેને આ ચૂંટણી ના લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ઇંતજાર હતો કે રંજનબેન નહીં તો કોણ। ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે નામ જાહેર કર્યું છે ડૉક્ટર હેમાંગ જોશી। હેમાંગ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પણ છે અને ઘણી ધાર્મિક અને અન્ય સંસ્થાઓમાં પણ તેઓ ખૂબ જ જોડાયેલા છે। ડૉક્ટર હેમાંગ જોશીનું કાલે નામ જાહેર થતાની સાથે જ જે વિરોધ રંજનબેન સામે થયો હતો એવો વિરોધ તો ના થયો, પરંતુ મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓ નાખુશ જરૂર થયા છે, કેમ કે અચાનક જ ડૉક્ટર હેમાંગ જોશીનું નામ આવું ઘણા બધા કારણો છે આ નાખુશ થવાના। સૌથી પહેલું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે સાંસદને ટિકિટ આપવાની વાત આવે એ પણ વડોદરાથી, તો કોઈ પણ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ પણ સિનિયોરિટી પર જાય કે જે સિનિયર લોકો છે એમને ટિકિટ મળે। હવે સિનિયરિટીમાં બી પાછું એવું આવે કે જે કોઈ મેયર બન્યા હોય કે ધારાસભ્ય બન્યા હોય કે પ્રમુખ હોય તો એવા લોકોના નામ આવે, કે તો પછી એવા લોકોના નામ આવે કે જે વડોદરા શહેરમાં જો ઊભા થઈ જાય તો તેની સાથે 100 થી 200 લોકો તો એમને એમ ઊભા થઈ જાય, એવા લોકો સાંસદની ટિકિટ મળી શકે। પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટી છે, જેને પણ ઊભા રાખશે એ જીતી જ જવાનો છે, એમાં વ્યક્તિ વિશેષનું કોઈ મહત્વ જ નથી। ભારતીય જનતા પાર્ટી અને તેનું સંગઠન જ એવું છે કે 5 લાખથી વધુ લીડ તો ડૉક્ટર હેમાંગ જોશીને રમતા રમતા મળી જશે। વ્યક્તિનું હવે કોઈ મહત્વ જ નથી રહ્યું, હવે મહત્વ રહ્યું છે એ ચિહ્નનું, અને એ ચિહ્ન અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ઉમેદવારો જીતતા હોય છે। તેથી જ પાર્ટીએ ડૉક્ટર હેમાંગ જોશીનું પણ નામ જાહેર કર્યું છે। હવે ગઈકાલથી જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હેમાંગ જોશીનું નામ અચાનક કેવી રીતે આવ્યું, કેમ કે આ નામ કોઈ એક વ્યક્તિ નક્કી નથી કરતા, આ નામ તો પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થાય છે। ત્યાં તો દિલ્હી રાષ્ટ્રીય લેવલના જે મોટા નેતાઓ છે તે હાજર હોય છે। તો આટલા બધા નામોમાંથી ડૉક્ટર હેમાંગ જોશીનું નામ કેવી રીતે આવી ગયું? અમે તમને બતાવીએ છીએ કે ડૉક્ટર હેમાંગ જોશીનું નામ આજે જ્યારે સાંસદની ટિકિટ માટે આવ્યું તો શહેરીજનો આ વિચારી રહ્યા છે કે આ નામ કેવી રીતે આવી ગયું, પરંતુ તમારે થોડા ફ્લેશબેકમાં જવાની જરૂર છે। ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે આવ્યું હતું ત્યારે જ તમારે ચોંકી જવું જોઈતું હતું કે આ નામ અચાનક કેવી રીતે આવ્યું। ડૉક્ટર હેમાંગ જોશીનું નામ શિક્ષણ સમિતિમાં આવ્યા બાદ ઉપાધ્યક્ષનું નામ તેમનું આવ્યું ત્યારે પણ લોકોએ ચોંકી જવું જોઈતું હતું કે ડૉક્ટર હેમાંગ જોશી અચાનક જ આવ્યા અને ઉપાધ્યક્ષ કેવી રીતે બની ગયા, કેમ કે આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એમાં પણ ઘણા સિનિયરો છે જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છે અને વર્ષોથી છે। અમે ક્યાંય એવું નથી કહેતા કે ડૉક્ટર હેમાંગ જોશી સારા કાર્યકર્તા નથી કે સારા નેતા નથી કે પાર્ટીના વફાદાર નથી કે તેમનામાં કોઈ કમી છે, પરંતુ વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવે ને કોઈ બી સંગઠનની આવે ત્યારે એમાં લોકો સિનિયોરિટી જોતા હોય છે, જે પાર્ટીને વધુ સમય આપ્યો હોય તે જોતા હોય છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે તેમને બનાવવામાં આવ્યા તે જ સમયે વડોદરાના લોકોએ વિચાર કરી લેવા જોઈતો હતો કે આ શું થઈ રહ્યું છે। વડોદરાની જનતા અને વડોદરાના નેતા કોઈ દિવસ બોલ્યા જ નથી, એનું જ આ પરિણામ છે કે વડોદરા હાલ વિકાસમાં સૌથી પાછળ ચાલી રહ્યો છે। વડોદરાની જનતા અને વડોદરાના નેતા માત્ર પોતાનું જોઈને બેઠા છે, તેમને જાહેર જીવનમાં બોલવાના તો જાણે કે સમ લઈ લીધા છે, સોગંદ ખાઈ લીધા છે કે અમે નહીં બોલીએ।
કોઈને ખોટું લાગી જશે। આજે અમે આ સમાચાર બનાવી રહ્યા છે, સ્વાભાવિક છે કે ડૉક્ટર હેમાંગ જોશીને પણ ખોટું લાગી જાય, પરંતુ આમાં ખોટું લાગવું ના લાગવાની વાત જ ક્યાં છે? જે વાત લોકોના મનમાં ચાલી રહી છે, જે વાત અમારા જહનમાં ચાલી રહી છે, એ વાત તો લોકો સુધી બોલવી જ પડશે। ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળી છે, તેમને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ, એનાથી વધુ અમે કંઈ ના કરી શકીએ, પરંતુ સાથે સાથે જે લોકોની અવાજ છે તે પણ અમારે કહેવી પડશે। ડૉક્ટર હેમાંગ જોશી મૂળ પોરબંદરના છે। વડોદરા યુનિવર્સિટીમાં તેઓ ભણવા આવ્યા હતા અને શરૂઆતમાં તેમને જીગર ઇનામદાર સાથે સંપર્ક થયા। જીગર ઇનામદારના પથચિહ્નો પર ચાલતા ચાલતા સંઘ સાથે તેઓ ઘણા નજદીક ગયા। હવે તો તેઓ આધ્યાત્મના જે ગુરુ છે કે પછી વૈષ્ણવાચાર્ય છે, યુવા વૈષ્ણવાચાર્ય છે, તેમની નજીક પહોંચી ગયા છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તેમને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા। ત્યારે પણ લોકોએ વિચાર કરવો જોઈતો હતો, પરંતુ હું કહું છું ને કે આપણે તો આ બધું વિચાર કરીએ જ નહીં, જેને જે મળતું હોય તે મળે। આપણા સંબંધ ખરાબ ના થવા જોઈએ અને આપણે આમાં કોઈ ટીકા ટિપ્પણી કરવી ના જોઈએ। ધીમે 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 ડૉક્ટર હેમાંગ જોશી આજે સાંસદના ઉમેદવાર થઈ ગયા। 4 જૂને તો તેઓ વડોદરાના સાંસદ પણ બની જશે। આ હેમાંગ જોશીની મહેનત કહેવાય કે હેમાંગ જોશીના સંપર્કો કહેવાય કે એક વ્યક્તિ અહીંયા અભ્યાસ અર્થે આવ્યો અને આજે વડોદરાનો એ સૌથી યુવા સાંસદ બની ગયો। પરંતુ વડોદરાના નેતાઓ કે વડોદરાના નાગરિકો જે વર્ષોથી અહીંયા આગળ પાયાના કાર્યકર્તાઓ છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ઝાડુ પણ મારી છે, પોસ્ટર પણ દિવાલો પર લગાવ્યા છે, પોલીસનો માર પણ ખાધો છે અને જેલોમાં પણ ગયા છે, પરંતુ મજાલ છે કે તે લોકો બોલી દે કે અમે પણ આના હકદાર છે। આ શિસ્તની પાર્ટી છે એટલે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ સામે ના બોલે, પરંતુ અંદર ખાને રોષ જેટલો રંજનબેન સમય હતો એનાથી ડબલ રોષ આજે પણ દેખાઈ રહ્યો છે। અને જે હુંસાતુસીમાં રંજનબેનની ટિકિટ કપાઈ કે જે રીતે સંગઠનમાં એક લોબી ને બીજી લોબી, કાલે એના દર્શન પણ થઈ ગયા। હેમાંગ જોશીનું જે રીતેનું વર્તન હતું, આને શિસ્તતા કહીએ કે પછી આ વધારે પડતું હતું, એ તો જેને પણ આ વિડીયો જોયો છે સૌ કોઈ પોતપોતાના રીતે વિચારી રહ્યા છે। પરંતુ કાલની જે ઘટનાઓ બની છે, ડૉક્ટર હેમાંગ જોશીને જે ટિકિટ મળી છે અને ત્યારબાદ તમામ જે મોટા નેતાઓ છે, મોટા અમે એટલા માટે કહીએ છીએ કે એ વડીલ પણ છે, ઉંમરમાં બી મોટા છે, એક્સપિરિયન્સમાં બી મોટા છે, પાર્ટીને પણ વધુ સમય આપ્યો છે, એટલે અમે એમને મોટા કહીએ છીએ। આ તમામ લોકોના ચહેરા પડી ગયા હતા। આજનો દિવસ ડૉક્ટર હેમાંગ જોશીનો છે। સૌથી યુવા સાંસદ તરીકે તેઓ વડોદરાના સાંસદ બનવા જઈ રહ્યા છે, કારણ કે બીજું કોઈ તો સામે હવે પડે જ નહીં। ભારતીય જનતા પાર્ટી તો તેમને જીતાડવા માટે આજથી જ લાગી પણ ગઈ છે અને કોંગ્રેસે તો અત્યાર સુધી ઉમેદવાર પણ જાહેર કર્યા નથી। એટલે જે અમે કહીએ છીએ કે ડૉક્ટર હેમાંગ જોશીને આજે જે ટિકિટ મળી છે, આજે આપણે જ્યારે આવું પૂછીએ કે કેવી રીતે મળી ગઈ, પરંતુ આની સ્ક્રિપ્ટ 2 વર્ષ પહેલાં જ લખાઈ ગઈ હતી, જ્યારે તેમને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે અને ત્યારબાદ તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા।